નમસ્કાર દોસ્તો, વર્તમાન ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે. હું છું તમારો મિત્ર, અને આજે આપણે ફરી એકવાર દેશ, દુનિયા અને ખાસ કરીને આપના ગુજરાતના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની ગંધાનપૂર્વક ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. આજનો દિવસ સમાચારોથી ભરપૂર છે. એક તરફ ગુજરાતના આકાશમાં વરસાદી વાદળો ફેરાયા છે અને હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે. બીજી તરફ રાજસ્થાનમાં વરસાદે કેવો કહેર મચાવ્યો છે તેના પર પણ નજર કરીશું. આ સાથે આપણે આરોગ્ય, ખેતી, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિજ્ઞાનના ક્ષેત્રમાં થયેલી નવીનતમ પ્રગતિ વિશે પણ વાત કરીશું. આજના એપિસોડમાં આપણે માત્ર સમાચારોની હેડલાઇન્સ પર નહીં, પરંતુ તેની પાછળની વાસ્તવિકતા અને તેની આપના જીવન પર થતી અસરોને સમજવાનો પ્રયત્ન કરીશું. શું ખરેખર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે? અંબાલાલ પટેલની આગાહી પાછળનું વિજ્ઞાન શું છે? અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ડમી ટેરિફની આપના અર્થતંત્ર પર શું અસર થશે? અને નાસરોનું સંયુક્ત મિશન આપના માટે કેટલું મહત્વનું છે? આ બધા પ્રશ્નોના જવાબ આપણે સાથે મળીને શોધીશું. તો ચાલો શરૂ કરીએ આજની સમાચાર યાત્રા. દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સાથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ. સૌથી પહેલા આશા છે કે તમે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો અને આ માહિતીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશો, કારણ કે સાચી માહિતી સમાજની સાચી તાકાત છે. દોસ્તો, ચાલો સૌથી પહેલા વાત કરીએ ઈ સમાચારની જેની અસર આપના સૌના જીવન પર સીધી રીતે પડે છે: હવામાન. ગુજરાતના લોકો માટે આગામી દિવસો ખૂબ જ મહત્વના બની રહેવાના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર એક નહીં, બે નહીં, પરંતુ ત્રણ વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર, અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ભેજવાળું વાતાવરણ અને રાજસ્થાન પર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન, આ ત્રણેય સિસ્ટમ ભેગી મળીને ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ એક સામાન્ય સંયોગ છે જે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને જન્મ આપે છે. આ હવામાન વિભાગની વૈજ્ઞાનિક આગાહી તો છે જે, પરંતુ સાથે સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પર પણ સૌની નજર છે. અંબાલાલ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનો ગુજરાત માટે વરસાદી કહેર લઈને આવી શકે છે. તેમને ખાસ કરીને થી દક્ષ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. તેમનું કહેવું છે કે આ વરસાદ નદી નાળાઓને છલકાવી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જી શકે છે. આ આગાહી માત્ર ખેડૂતો માટે જ નહીં, પરંતુ શહેરી વિસ્તારોમાં રહેતા લોકો અને વહીવટી તંત્ર માટે પણ એક ચેતવણી સમાન છે. ખેડૂતો માટે આ વરસાદ એક તરફ આશીર્વાદરૂપ બની શકે છે, તો બીજી તરફ જો વરસાદનું પ્રમાણ વધુ પડતું હોય તો પાકને નુકસાન થવાનો ભય પણ રહેલો છે. શું આપનું તંત્ર આ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે? શું શહેરોની ગટર વ્યવસ્થા આટલા મોટા પ્રમાણમાં પાણીનો નિકાલ કરી શકશે? આ એવા પ્રશ્નો છે જેના પર આપણે સૌને ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આગામી દિવસોમાં આપણે સૌને સાવચેત રહેવું પડશે. હવામાન વિભાગ દ્વારા જારી થતી સૂચનાઓનું પાલન કરવું અને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. અમે તમને સતત આ અંગેની અપડેટ્સ આપતા રહીશું. પરંતુ હાલ પૂરતું ગુજરાત પર વરસાદી સંકટ વેરાઈ રહ્યું છે તે વાત નક્કી છે. આશા રાખીએ કે આ વરસાદ આફત નહીં, પરંતુ રાહત બનીને વરસે અને રાજ્યના જળાશયોને છલોછલ ભરી દે. મિત્રો,
ગુજરાત પર વરસાદી સિસ્ટમની અસર થાય તે પહેલાં આપના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં વરસાદે કેવો કહેર મચાવ્યો છે તેના પર એક નજર કરવી જરૂરી છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ભારતીય હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ રેડ એલર્ટ એ વાતનો સંકેત છે કે પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને વહીવટી તંત્ર તેમજ નાગરિકોએ સાવચેતીના ઉચ્ચતમ પગલાં લેવાની જરૂર છે. ભારે વરસાદના કારણે રાજ્યની નદીઓ અને નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે અને શહેરી વિસ્તારોમાં પણ પાણી ભરાવાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના 7 થી વધુ અસરગ્રસ્ત 6 જિલ્લાઓમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આગામી આદેશને મને ક્યાં સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે લેવામાં આવ્યો છે. આ 14 જિલ્લાઓમાં ઉદયપુર, કોટા, બારા, ઝાલાવાડ અને ચિત્તોડગઢ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં વરસાદે 7 થી વધુ તારાજી સર્જી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. એનડીઆરડી અને એસડીઆરએફની ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. આ દૃશ્યો આપણને કુદરતની શક્તિ અને તેની સામે માનવીની લાચારીનો અહેસાસ કરાવે છે. રાજસ્થાનની આ પરિસ્થિતિ ગુજરાત માટે પણ એક ચેતવણી સમાન છે. જે વરસાદી સિસ્ટમ રાજસ્થાનમાં કહેર મચાવી રહી છે તે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે. આથી આપને રાજસ્થાનના અનુભવમાંથી શીખીને અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. વહીવટી તંત્રે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને સક્રિય કરવો જોઈએ અને નાગરિકોએ પણ જરૂરી સાવચેતી રાખવી જોઈએ, કારણ કે સમયસર લેવાયેલું એક નાનું પગલું પણ મોટી આફતને ટાળી શકે છે. ચાલો હવે વાત કરીએ આરોગ્ય ક્ષેત્રના એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સકારાત્મક સમાચારની. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે એક નવીન અને પ્રગતિશીલ યોજનાની જાહેરાત કરી છે, જેનું નામ છે સ્કીમ ફોર પ્રમોટિંગ રિસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેર. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં તબીબી સંશોધનને પ્રોત્સાહન આપવાનો અને આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. આ એક એવું પગલું છે જેની લાંબા સમયથી જરૂર હતી અને તે ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત કરી શકે છે. આ યોજના હેઠળ રાજ્યના કોઈ પણ ડોક્ટર, મેડિકલ વિદ્યાર્થી, સંશોધક અથવા આરોગ્ય સંસ્થા કે જેઓ આરોગ્ય સંબંધિત કોઈ વિષય પર સંશોધન કરવા માંગતા હોય તેઓ સરકારને ગ્રાન્ટ માટે અરજી કરી શકે છે. સરકાર દ્વારા આ સંશોધન પ્રોજેક્ટ માટે મહત્તમ 50 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય એટલે કે ગ્રાન્ટ આપવામાં આવશે. આ ગ્રાન્ટનો ઉપયોગ સંશોધન માટે જરૂરી સાધનો, સામગ્રી, ડેટા એનાલિસિસ અને અન્ય ખર્ચાઓને પહોંચી વળવા માટે કરી શકાશે. આ એક મોટી રકમ છે જે ઘણા યુવા સંશોધકોને તેમના વિચારોને વાસ્તવિકતામાં બદલવા માટે પ્રેરણા આપશે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ થશે કે તે સ્થાનિક સ્તરે થતી આરોગ્ય સમસ્યાઓ પર સંશોધનને પ્રોત્સાહન આપશે. ગુજરાતમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીઓનું પ્રમાણ વધુ છે. આ યોજના હેઠળ સંશોધકો આ બીમારીઓના કારણો